વેલકમ સ્ટુડન્ટ્સ. હિતેશ સર ઇંગ્લિશ યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એનું પેસિવ વોઇસની રચના કેવી રીતે બને એના વિશે શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. એ પહેલા જો તમે અગાઉના વિડિયો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એના પેસિવ વોઇસ કેવી રીતે બને એ તમે નથી જોયું તો જરૂર એ જોઈ લેજો. આ YouTube ચેનલની અંદર હિતેશ સર ઇંગ્લિશ ચેનલ YouTube ચેનલનું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એનું એક્ટિવનું પેસિવ કેવી રીતે બને છે એ. પહેલું વાક્ય જોઈએ. He is playing cricket now. He is playing cricket now. તે અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે. કેમ ખબર પડે? ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે તો કે ટુ બી ના રૂપ છે, ક્રિયાપદની પાછળ ing છે, તો આ ચાલુ વર્તમાન કાળમાં છે. પછી નામ શબ્દ પરથી પણ ખબર પડે વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે. તો હવે આપણે પેસિવ વોઇસ ની રચના બનાવશું. જે અગાઉના વિડિયોમાં આપણે શીખ્યા હતા એ જ રીતે પણ ઉપયોગ કરી શકો છો. શુંથી પ્રશ્ન પૂછીને ક્રિયાપદનો ઉપયોગ કરવાનો. શુંથી પ્રશ્ન પૂછીએ એમાં કે શું રમવામાં આવે છે? શું રમવામાં આવે છે? હવે આ વાક્યનો આપણે પેસિવ વોઇસ ની રચના બનાવીએ. તો શુંથી પ્રશ્ન પૂછો. શું? તો કે ક્રિકેટ શબ્દને લખવાનું પહેલા ક્રિકેટ. બરાબર? ક્યાં કાળનું વાક્ય છે? તો કે વર્તમાન કાળ. ટુ બી ના રૂપ કેટલા વર્તમાન કાળમાં? 3 એમ ઇઝ અને આર. ક્રિકેટ સાથે કયું વાક્ય છે? તો કે ઇઝ શબ્દનો ઉપયોગ થશે. ક્રિકેટ ઇઝ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે કોઈ ચાલુ કાળ હોય અને એનું તમે પેસિવ વોઇસ ની રચના બનાવો છો ત્યારે હવે આ ing નું કરવું શું? જો તમે ટુ બી ના પછી ક્રિયાપદ વૃદ્ધિગત કરી નાખો, પ્લે ની પાછળ ઈ લગાડશો એટલે વૃદ્ધિગત બની જશે. તો ing નું શું કરવું? આ એક મોટો પ્રશ્ન રહેશે. તો સાદા ભવિષ્યકાળમાં આપણે જોયું કે એક ટુ બી ના રૂપ અને ક્રિયાપદના વૃદ્ધિગતની વચ્ચે અને વૃદ્ધિગતની પહેલા આપણે be શબ્દ લખતા હતા. બસ એવી જ રીતે કે અહીંયા કરવાનું છે. ચાલુ વર્તમાન કાળના વાક્યની અંદર આપણે ક્રિયાપદનું વૃદ્ધિગત લખીએ છીએ એની પહેલા be શબ્દ લખીને be ની પાછળ ing લગાડી દઈશું. આ એક પણ નવું આવશે તમારા માટે. ક્રિકેટ is being played. being ક્યાં લખવાનું? તો વૃદ્ધિગતની પહેલા જ લખવાનું. ક્રિકેટ is being played by. વાક્યનો કરતા he છે તો આપણે એનું શું બની જશે? him. અન્ય શબ્દ ના હોય. બીજું વાક્ય જોઈએ. આવું એક વાક્ય છે. કપિલ is sing એટલે ગાવું. સિંગિંગ ગાઈ રહ્યો છે. કપિલ is singing a song. Song એટલે ગીત. Now Kapil is singing a song now. કપિલ એ અત્યારે ગીત ગાઈ રહ્યો છે. આ વાક્યની અંદર કર્તા કપિલ છે, ટુ બી ના રૂપ છે, સિંગ ગાવું ક્રિયાપદ છે, a song કર્મ છે અને નામ અન્ય શબ્દ છે. તો આ સોંગ ને આપણે આગળ લઈ શકીશું પેસિવ વોઇસ ની રચના બનાવી. પરંતુ આપણે એવી રીતે પણ બનાવી શકીએ છીએ. શુંથી પ્રશ્ન પૂછે શું ગાવામાં આવે છે? તો સોંગ ગાવામાં આવે છે. એને ઉપાડીને આગળ લખો સોંગ. ક્યાં કાળનું વાક્ય છે? વર્તમાન કાળ. ટુ બી ના સોંગ સાથે કયું લાગશે? તો કે ઇઝ લાગશે. સોંગ ઇઝ. પરંતુ બીજું શું ખાસ ધ્યાન રાખવાનું? હવે ક્રિયાપદ વૃદ્ધિગત લખવાનું થાય છે એની પહેલા શું લખવાનું? ચાલુ કાળનું કોઈ વાક્ય તો being શબ્દ લગાડવાનો થાય. A song is being. પછી અહીંયા સંગાર છે.
સિંહ એટલે ગાળું, એનું ભૂતકાળનું સેજ થાય અને ભૂતપૂર્વ એનું સંગ થાય છે. A song is being sung by, વાક્યનો કર્તા કોણ છે? તો કપિલ. વ્યક્તિનું નામ છે તો એ વ્યક્તિનું નામ જ લખવાનું, અન્ય શબ્દ નામ છે એ લખી નાખશું. આની વાક્ય રચના કેવા પ્રકારની બને છે એ જોઈએ. તો સૌથી પહેલા શું શબ્દ આવે છે? કર્મ શબ્દ આવે છે, વત્તા નું રૂપ આવે છે, વત્તા આ વિરુદ્ધ શબ્દ આવે છે, વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે, વત્તા બાદ, વત્તા વાક્યનો કર્તા, કર્તાનું બીજું રૂપ આવે જે પ્રશ્ન પ્રવનામનો જે મોટો છે, આઈ, મી, માય, માયસેલ્ફ, એ રીતે હી, હિમ, તો એનું બીજું રૂપ લખવાનું થાય છે. સર્વનામ આપેલા છે એટલે હી છે તો આપણે એનું શું કર્યું છે? હિમ. પરંતુ આ વ્યક્તિનું નામ છે તો વ્યક્તિનું નામ લખશું, વત્તા અન્ય શબ્દો. આ એનું પેસિવ વોઇસની રચના કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજે હવે ચાલુ વર્તમાન કાળની પેસિવ વોઇસની રચના કેમ થાય છે? હવે આને બે ત્રણ વાક્ય લઈને એની પ્રેક્ટિસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, જે આપણે વાક્ય શીખ્યા છે એની પ્રેક્ટિસ કરી. ત્રીજું વાક્ય, આઈ એમ રાઇટિંગ અ લેટર નાઉ. હું અત્યારે પત્ર લખી રહ્યો છું. હવે આ વાક્યની અંદર કર્તા આ ક્રિયાપદ છે અને અ લેટર શું છે? કર્મ છે. એટલે ખબર પડે. જો તમને ગુજરાતીથી આવડે છે પેસિવ વોઇસની રચનામાં શું થી પ્રશ્ન પૂછો ક્રિયાપદનો ઉપયોગ કરીને શું લખવામાં આવે છે? શું ક્રિયાપદનો ઉપયોગ લખવામાં આવે છે? તો કે આ લેટર લખવામાં આવે છે. આ લેટર ક્યાં કાળનું વાક્ય છે? વર્તમાન કાળનું. રૂબીનાનો ઈજ લાગશે. આ લેટર ઈજ. ભૂતકૃદંત લખતા પહેલા ચાલુ કાળમાં બિગિંગ શબ્દ આવે. રાઈટ છે તો ભૂતકૃદંત રિટર્ન થાય. ભૂતકૃદંત લખ્યા પછી બાય શબ્દનો ઉપયોગ કરવાનો. વાક્યનો કર્તા આઈ છે તો એનું આપણે મી કરી નાખશું, અન્ય શબ્દ ના લખી નાખશું. A letter is being written by me now. ચોથું વાક્ય જોઈએ. They are arranging books now. તેઓ અત્યારે બુક્સને ગોઠવી રહ્યા છે. કર્તા છે, ક્રિયાપદ છે, કર્મ છે. અથવા શુંથી પ્રશ્ન પૂછો કે શું ગોઠવવામાં આવે છે? ક્રિયાપદનો ઉપયોગ કરવાનો, ગોઠવવામાં આવે છે. શું ગોઠવવામાં આવે છે? તો તમને જવાબ મળશે બુક્સ. તો એને આગળ લેવાનું. બુક્સ ક્યાં કાળનું વાક્ય છે? તો વર્તમાન કાળનું. બુક્સ એકવચન છે, બહુવચન? બહુવચન. એની સાથે જોડ્યું આર લાગશે. બુક્સ આર. ભૂતકૃદંત કરતા પહેલા બિગિંગ શબ્દ લખશું. ભૂતકૃદંત શું લખશું? અરેન્જ. બુક્સ આર બીંગ અરેન્જ. ભૂતકૃદંત લખ્યા પછી બાય વાક્યનો કરતા ધે છે એનું ધેમ કરશું, અન્ય શબ્દ ના વાપરશું. આ આપણે સિમ્પલ વાક્ય, સાદા વાક્યનું પેસિવ વોઇસની રચના કેમ થાય એ શીખ્યા. હવે આપણે નકાર વાક્ય હોય તો એની પેસિવ વોઇસની રચના કેમ થાય એ શીખીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, નેગેટિવ સેન્ટેન્સીસ ચાલુ વર્તમાન કાળનું નકાર વાક્ય હોય એનું પેસિવ વોઇસની રચના કેમ થાય એ આપણે શીખીએ. He is not playing cricket now. તે અત્યારે ક્રિકેટ રમી રહ્યો નથી. નકાર વાક્ય રચના છે. હવે આપણે એનું પેસિવ વોઇસની રચના બનાવીએ. વાક્યનો કર્તા છે, આ ક્રિયાપદ છે અને આ કર્મ છે ક્રિકેટ. અથવા સૌથી પ્રશ્ન પૂછો શું રમવામાં આવે છે? તો ક્રિકેટ રમવામાં આવે છે. એને લખવાનું છે પહેલા ક્રિકેટ. ક્યાં કાળનું વાક્ય છે? વર્તમાન કાળનું વાક્ય છે. ટુ બી ના લખશું ઇઝ. હવે વાક્ય રચના નકાર છે તો ટુ બી ના પછી તમારે નોટ લગાડવાનું થાય, પછી જ તમારે બીઇંગ લગાડવાનું થાય. બીઇંગ ક્યાં લગાડવાનું? તો ભૂતકૃદંતની પહેલા, પછી જ ભૂતકૃદંત આવે. તો ક્રિકેટ ઇઝ નોટ બીઇંગ પ્લે છે ને ભૂતકૃદંત પ્લે કરી નાખશું. ભૂતકૃદંત લખ્યા પછી
બાય. વાક્યનો કરતા હી છે તો એનું હી કરશું નાઉન. ક્રિકેટ ઇઝ નોટ બીંગ પ્લેડ બાય હિમ નાઉ. તેના દ્વારા અત્યારે ક્રિકેટ રમવામાં આવતું નથી. આની વાક્ય રચના કેવા પ્રકારની બને છે એ જોઈએ આપણે. તો સૌથી પહેલા કર્મ શબ્દનો ઉપયોગ થયો, ત્યારબાદ ટુ બી નું રૂપ છે, વત્તા નોટ શબ્દનો ઉપયોગ થયો છે, વત્તા બીઇંગ છે, વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત છે, વત્તા બાય શબ્દનો ઉપયોગ થયો છે, વત્તા વાક્યનો કર્તા છે અને અન્ય શબ્દો છે. આ બની ગયું છે વાક્ય રચના. કર્મ ટુ બી નું રૂપ આવે, વત્તા નોટ, વત્તા બી ક્રિયાપદનું ભૂતકૃદંત, વત્તા બાય કર્તા અને અન્ય શબ્દો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે નકાર વાક્ય છે એના એક બે વાક્ય લઈને આપણે પ્રેક્ટિસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, જે આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવ્યું હતું એનું આપણે પ્રેક્ટિસ કરીએ. સૌથી પહેલા આઈ એમ નોટ ઈટિંગ બનાનાસ ધીસ ટાઈમ. હું અત્યારે બનાનાસ ખાઈ રહ્યો નથી. કર્તા ક્રિયાપદ છે, આ કર્મ છે. સુધી પ્રશ્ન પૂછો તો પણ મળી જાય. શું ખાવામાં નથી આવતું? તો બનાનાસ ખાવામાં નથી આવતા. એને લક્ષી પહેલા ક્યાં કાળનું વાક્ય છે? વર્તમાન કાળનું. ટુ બી નું એમ ઇઝ આર. બનાનાસ શબ્દ બહુવચન છે, એની સાથે આર લાગશે. બનાનાસ આર. નકાર વાક્ય રચના છે, એના પછી આપણે નોટ લગાડશું. ત્યારબાદ બીઇંગ શબ્દ લગાડશું અને ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત ઈટન કરશું. બનાનાસ આર નોટ બીઇંગ ઈટન. ત્યારબાદ બાય શબ્દનો ઉપયોગ કરશું. વાક્યનો કર્તા કોણ છે? આઈ. એનું બીજું રૂપ મી કરશું. અન્ય શબ્દ શું બન્યા? તો કે ધીસ ટાઈમ બન્યા. એને લખી નાખશું. બીજું વાક્ય જોઈએ. શ્વેતા ઇઝ નોટ ગિવિંગ મી અ નાઇસ ટ્રીટ. શ્વેતા મને અત્યારે નાઇસ ટ્રીટ આપી રહી નથી. વાક્યનું કર્તા શ્વેતા છે, ક્રિયાપદ તરીકે ગિવિંગ છે, મી એક કર્મ છે, આ નાઇસ ટ્રીટ પણ કર્મ છે અને મી પણ કર્મ છે. આ વાક્યની અંદર એક ગૌણ કર્મ છે, એક મુખ્ય કર્મ છે. એટલે કે બે કર્મ વાળું વાક્ય છે. એનું આપણે પેસિવ વોઇસની રચના બનાવી તો આપણે બે રીતે બનાવી શકીએ છીએ. એવું આપણે અગાઉના બધા વિડીયોમાં શીખ્યા હતા. આજે પણ આપણે એ જ રીતે બંને રીતે શીખીશું. સૌથી પહેલા સુધી પ્રશ્ન પૂછો, શું આપવામાં આવશે? તો કે નાઇસ ટ્રીટ. એ શબ્દને આપણે આગળ લઈએ. A nice gift. ક્યાં કાળનું વાક્ય છે? વર્તમાન કાળ. A nice gift એક વચન છે, ટુ બી નું રૂપ is લગાડીશું. નકાર વાક્ય રચના છે, નોટ લગાડશું. A nice gift is not. પછી be ની પાછળ being. ત્યારબાદ given. give આપવું. એ ભૂતકાળનું રૂપ પ્રયોગ થાય છે તે રીતે. એ ભૂતકાળ given. A nice gift is not being given. ભૂતકાળ લખ્યા પછી હવે તમારે બીજું કર્મ લખવાનું છે. એ જો પર્સનલ પ્રોનાઉન. આપણે અગાઉના વિડીયોમાં બધી ચર્ચા કરી હતી એ પ્રમાણે અહીંયા who સાથેને જોડી દેવાનું. ત્યારબાદ બાય શબ્દનો ઉપયોગ કરવાનો. કોના દ્વારા? તો વ્યક્તિનું નામ છે શ્વેતા. A nice gift is not being given to me by Shweta. શ્વેતા દ્વારા મને સરસ મજાની ગિફ્ટ આપવામાં નથી આવતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મી શબ્દને આગળ લઈએ કર્મ છે તો એનું આઈ થઈ જાય. આઈ સાથે ટુ એમ લાગશે. નકાર વાક્ય રચના છે, નોટ લગાડી. આઈ એમ નોટ, પછી બી આઈએનજી બીઇંગ. આઈ એમ નોટ બીઇંગ ગિવન. અને ત્યારબાદ ભૂતકાળ લખ્યા પછી અ નાઇસ ગિફ્ટ બીજું કર્મ આપણે લખશું. ત્યારબાદ બાય શબ્દનો ઉપયોગ કરીશું. વાક્યનો કર્તા કોણ છે? શ્વેતા.
I am not being given a nice gift by Sweta. આગળ તો ઘણી વસ્તુ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે પ્રશ્નાર્થ વાક્યો છે એની પેસિવ વોઇસની રચના કેમ થાય એ આપણે હવે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની અંદર આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ પ્રશ્નાર્થ વાક્યો હોય છે એની પેસિવ વોઇસની રચના કેવી રીતે થાય એ આપણે અત્યારે શીખીશું. તમને એક વાક્ય આપેલું છે, ઇઝ હી પ્લેઇંગ ક્રિકેટ નાઉ? શું તે અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે? ચાલુ પ્રકારનું કોઈ વાક્ય હોય એનો પ્રશ્નાર્થ બનાવવો હોય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તો ટુ બી ના રૂપ છે એને વાક્યની શરૂઆતમાં લખી નાખો એટલે શું થઈ જશે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો અહીંયા છે કેવું છે, ઈ શબ્દને લખ્યું છે આગળ એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના છે. જો હવે આનો આપણે પેસિવ વોઇસની રચના બનાવીએ તો નિયમ આપણો જે હલ કરે તો આપણને આપણે આગળ લેવો અથવા તો શું થી પ્રશ્ન પૂછીએ શું રમવામાં આવે છે તો ક્રિકેટ શબ્દને આપણે આગળ લેવાનો થાય. વાક્ય બનાવીએ પેસિવ વોઇસ કર્તા ક્રિયાપદ કર્મ શું રમવામાં આવશે તો ક્રિકેટ રમવામાં આવશે. એ ક્રિકેટ શબ્દને આપણે આગળ લઈશું પરંતુ એની સાથે કયું લાગે ઇઝ તો ઇઝ ને જ આગળ લઈ લઈશું પ્રશ્નાર્થ વાક્ય રચના છે. ક્રિકેટ સાથે કયું લાગે બીજું ઇઝ ને લીધું ઇઝ ક્રિકેટ. હવે વાક્યની અંદર જો તમે કર્મ લખ્યું છે ટુ બી ના રૂપે લખ્યા છે. હવે ક્રિયાપદનું વૃદ્ધજન લખવાનું થાય પરંતુ એ પહેલા તમારે કયો શબ્દ લખવાનો છે બીઇંગ અને જે પ્લે ક્રિયાપદ છે એનો વૃદ્ધજન ત્રીજું રૂપ લખવું પડશે તમારે. ઇઝ ક્રિકેટ બીઇંગ પ્લેડ બાય વાક્યના કર્તા કોણ છે હી તો એનું હું કરી નાખશું. અન્ય શબ્દ ક્યાં છે નાઉ છેલ્લે પ્રશ્નાર્થી થશે. આ બની ગયું પેસિવ વોઇસ ની રચના. ઇઝ ક્રિકેટ બીઇંગ પ્લેડ બાય હમ નાઉ? શું તેના દ્વારા અત્યારે ક્રિકેટ રમવામાં આવે છે? વાક્ય રચનાના કેવા પ્રકારની બની છે એ જરાક ધ્યાન લઈએ. તો સૌથી પહેલા ટુ બી નું રૂપ લાગશે વત્તા કર્મ વત્તા બીઇંગ શબ્દ લાગશે વત્તા ક્રિયાપદનું ઉત્પાદન લાગશે વત્તા બાય શબ્દ વત્તા વાક્યનો કર્તા અને અન્ય શબ્દો જો હોય તો લખવાના અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ટુ બી નું રૂપ વત્તા કર્મ વત્તા બીઇંગ વત્તા ક્રિયાપદનું ઉત્પાદન વત્તા બાય વત્તા વાક્યનો કર્તા અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આ બની પ્રશ્નાર્થનું પેસિવ વોઇસની રચના કેમ કરે એની વાક્ય રચના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના આધારે પ્રશ્નાર્થનું જે પેસિવ વોઇસ શીખ્યા એના આધારે બે વાક્યની પ્રેક્ટિસ કરીએ. વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડિયોમાં જોયું એ પ્રમાણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એના બે વાક્યની આપણે પ્રેક્ટિસ કરીએ. એક વાક્ય આવું છે જોઈએ, આર યુ eating breakfast now? Are you eating breakfast now? શું તમે અત્યારે બ્રેકફાસ્ટ કરી રહ્યા છો? શું થી પ્રશ્ન પૂછો શું કરી રહ્યા છો શું ખાઈ રહ્યા છો તો જવાબ મળશે આપણને બ્રેકફાસ્ટ નાસ્તો. પરંતુ પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ટુ બી ના વાક્યની શરૂઆતમાં આ બ્રેકફાસ્ટ શબ્દ એની એકવચન માટે વપરાય છે એટલે એની સાથે ટુ બી નું રૂપ ઇઝ આવે. પ્રશ્નાર્થ વાક્ય રચના છે ટુ બી ના રૂપ આગળ લેવાનું છે. તો ઇઝ બ્રેકફાસ્ટ being eaten by? Is breakfast being eaten by you now? આ બની ગયું છે પેસિવ વોઇસ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો ખાસ ધ્યાન રાખવાનું છે ટુ બી ના વાક્યની શરૂઆતમાં લખવાના હોય છે. આગળનું વાક્ય જોઈએ, is
સ્પીક બોલવું, સ્પીકિંગ હિન્દી, ઇઝ રાધા સ્પીકિંગ હિન્દી, શું રાધા એ હિન્દી બોલી રહી છે? શુંથી પ્રશ્ન પૂછો, સ્પીક બોલવા શબ્દનો ઉપયોગ, શું બોલવામાં આવશે? તો કે હિન્દી, બરાબર. કર્મ તરીકે હિન્દી છે, એને આપણે આગળ લઈશું. પ્રશ્નાર્થ વાક્ય રચના છે તો ટૂંકીને આપણે ઇઝ આગળ લઈશું. ઇઝ હિન્દી, બરાબર. ત્યારબાદ બીઇંગ શબ્દ લગાડવાનો. સ્પીક છે તો એનું સ્પોકન, સ્પીક બોલવું, એનું વૃદ્ધપદ શું થાય છે? સ્પોકન. ઇઝ હિન્દી being spoken by રાધા, એને લખી નાખશું પ્રશ્નાર્થ. આ બની ગયું પ્રશ્નાર્થ વાક્ય રચના હોય એનું પેસિવ વોઇસની રચના કેવી રીતે થાય. આગળના વિડિયોની અંદર આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ એની પેસિવ વોઇસને કેમ થાય એ હવે પછીના વિડિયોમાં આપણે શીખવાના છીએ.